विद्यार्थी मित्रों धोरण 9 विषय गणित चैप्टर नंबर 8 चतुष्कोण भाग 6 ની અંદર આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા ગણવાના છે। હવે આ સ્વાધ્યાયની એક વિશેષતા એવી છે કે ખાલી એક જ દાખલો ગણતરી વાળો છે, બાકીના બધા દાખલા રાઇડર સ્વરૂપે આપેલા છે, સાબિતી વાળા છે। એટલે પહેલો દાખલો ખાસ આપણે કરવાનો છે, પરીક્ષામાં કદાચ જો પૂછી કાઢે રાઇડરની જગ્યાએ તો આ દાખલો લઈ શકાય। એટલે બાકીના જે દાખલાઓ જે છે એની અંદર બધી રાઇડરો કરવાનો નથી, જેટલી યોગ્ય લાગશે એટલી રાઇડરો લઈશું। 12 દાખલાઓ છે, એ 12 દાખલાઓની અંદરથી જેટલી રાઇડરો યોગ્ય લાગશે, મને લાગશે એ કરાવીશ, બાકીની તમને જાતે તૈયાર કરવાની રહેશે। એટલે આ તમારો હોમવર્કમાં કામ મળવાનું જ છે, એટલે તમે આ રીતે ખાસ તૈયારી કરી અને નોટની અંદર બાકીના જે દાખલાઓ છે એ સ્વાધ્યાય તમારે પૂરું કરવાનું, એટલે સ્વાધ્યાય અધૂરું રહે નહીં, એટલે પરીક્ષાની અંદર તમારે તૈયારી વ્યવસ્થિત કરી શકો। તો દાખલા નંબર પહેલો શું કહે છે, એ ખાલી ગણતરી વાળો છે કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર, ચતુષ્કોણ ના ખૂણાઓનો ગુણોત્તર આપી દીધો છે 3:5:9:10 છે। તો આ બધા ખૂણાના માપ શોધો, એટલે અહીંયા તમારે એક ચતુષ્કોણ ધારી લેવાનો અને એમાં 4 ખૂણાનો ગુણોત્તર આપેલો છે એ આપણે લઈએ। તો અહીંયા ધારો કે ચતુષ્કોણ ABCD ના દરેક ખૂણાનું માપ ચતુષ્કોણ ABCD ના ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર 3:5:9:13 આપેલા છે। તો આ જે ગુણોત્તર છે એ ગુણોત્તરને કાઢી નાખીએ અને બરાબર કરીએ તો શું થશે, ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D એના છેદમાં બધાના છેદમાં 3, 5, 9 અને 13 એના બરાબર x ધારો। બે વખત ધારવું પડશે, આપણે ચતુષ્કોણ એક ધાર્યો અને a ધાર્યો। હવે ખૂણો A છેદમાં 3 બરાબર x માટે ખૂણો A બરાબર 3x। તેવી જ રીતે ખૂણો B છેદમાં 5 બરાબર x માટે ખૂણો B બરાબર 5x। પછી ખૂણો C છેદમાં 9 બરાબર x માટે ખૂણો C બરાબર 9x। ત્યાર પછી ખૂણો D છેદમાં 13 બરાબર x માટે ખૂણો D બરાબર 13x। એટલે ખૂણા A નું માપ 3x, 5x, 9x અને 13x આ રીતનું થયું। હવે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય છે, એ આપણને ખબર છે, માટે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360। A બરાબર આપણને મળેલા છે 3x, B બરાબર છે 5x, C બરાબર છે 9x અને D બરાબર છે 13x। એટલે 8 5 ને 3 8 8 ને 9 8 17 17 ને 13 30 થશે, એટલે 30x થશે। એટલે ટોટલ સરવાળો 30x થશે। હવે આપણે ખૂણો A બરાબર
ખૂણો A બરાબર 3x આપેલા છે એટલે આપણે x ની કિંમત શોધીશું એટલે ખૂણો A બરાબર 30x આ બંનેનું ટોટલ થઈ ગયું હવે જે આગળ x દેખાય ત્યાં આપણે કિંમત મૂકવાની છે એટલે અહીંયા 30x એટલે અહીંયા આપણે પહેલા મૂકીએ કે 30x બરાબર 360 માટે x બરાબર 360 છેદમાં 30 બિંદુ કાઢી નાખીએ એટલે 12 તારી 36 x બરાબર 12 આવશે એટલે x ની કિંમત 12 આવશે એટલે ખૂણો A બરાબર 3x ખૂણો B બરાબર 5x ખૂણો C બરાબર 9x ખૂણો D બરાબર 13x જ્યાં આગળ x દેખાય ત્યાં આગળ 12 મૂકી દેવાનું 5 ગુણ્યા 12 9 ગુણ્યા 12 અને 13 ગુણ્યા 12 એટલે આ ગુણાકાર કરીશું તો 12 તારી 36 12 પંચા 60 12 નવા 108 અને 13 ગુણ્યા 12 કરશો તો 13 ગુણ્યા 12 કરશો તો 156 થશે 156 13 ગુણ્યા 12 0 130 અને 3 26 6 5 અને 1 એટલે 156 આ રીતના દરેક ખૂણાનું માપ મળશે જો આ સિવાય બીજી કોઈ રીતે વિદ્યાર્થી ગણે તમારે ગણવું હોય બીજી રીત આવડતી હોય તો પણ કરવાની છૂટ પણ રીત આપણી સાચી હોવી જોઈએ રીત બદલાવી ના જોઈએ એટલે અહીંયા ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપી દીધેલો હતો એના પરથી દરેક ખૂણાનું માપ આપણે શોધી કાઢ્યું એટલે આ રીતે તમારે દાખલો ગણવાનો થાય માત્ર ગણતરી વાળો દાખલો આ એક જ છે બાકીના જે બધા દાખલાઓ આવશે એ બધા દાખલાઓ સાબિતી વાળા છે અને એને આપણે સાબિત કરવાનું છે હવે બીજા નંબરનો જે દાખલો છે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તો તે દર્શાવો કે ચોરસ છે એ તમે જાતે હોમવર્ક ની અંદર કરજો બીજા નંબરનો દાખલો હું કરાવું છું દાખલા નંબર 3 એ લઈએ એની પ્રતિક્રિયા શું આપેલી છે એ ધ્યાનથી વાંચો દાખલા નંબર 3 સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે આ વિધાન પણ યાદ રાખજો દાખલામાં કામ લાગશે સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય એટલે સાબિત કરો કે તમને એવું કોઈ સ્પષ્ટ કરેલું નથી કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે સમબાજુ ચતુષ્કોણ હોય કે પછી ચોરસ હોય કે લંબચોરસ હોય એવું કશું જ નથી આપેલું ખાલી ચતુષ્કોણ એટલું કહ્યું છે એટલે આપણે જે પક્ષની અંદર લેવાનું છે ચતુષ્કોણ જ લેવાનું અને તેના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે એટલું પક્ષમાં આવશે અને બાકીનો જે ભાગ છે તે સાધ્યમાં આવશે એટલે પક્ષ અને સાધ્ય તમારી જાતે લખવાનું પક્ષ
કેવી રીતે લખાય અને સાધ્ય પક્ષ એટલે આપેલ છે અને સાધ્યની અંદર આપણે સાબિત કરવાનું છે. એટલે આ જે કઈ આવે છે એને આપણે શું કહીશું? રાઇડર તરીકે ઓળખાય છે. તે રાઇડરમાં તમારે દાખલાનો જવાબ સાબિતી સાથે આપવાનો છે. એટલે અહીંયા આપણે પક્ષની અંદર લખીએ કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD M બિંદુમાં છેદે છે. M બિંદુમાં કાટખૂણે છેદે છે. કાટખૂણો પર શબ્દ આપણે લઈ લઈએ. માં કાટખૂણે છેદે છે. આ બે વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આ ચતુષ્કોણ ABCD કેવો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે એ રીતનું આપણે સાબિત કરવાનું છે. એટલે સૌથી પહેલા આપણે એક ચતુષ્કોણ આકૃતિ દોરી દઈએ. આકૃતિ દોરી દીધા પછી જ આપણને આઈડિયા આવશે કે કેવી રીતે આવે છે. આપણો આ જે ચતુષ્કોણ લઈએ એ ચતુષ્કોણ A B C અને D એના વિકર્ણો AC વિકર્ણ અને આ BD વિકર્ણ પરસ્પર કાટખૂણે છેદે છે એવું આપણે સાબિત કરવાનું છે. આ M બિંદુમાં છેદે છે એટલે DB અને DM સરખા, તેવી જ રીતે AM અને MC સરખા એ રીતનું લઈ શકાય. એટલે અહીંયા આપણે સાબિતી જોઈએ. ફરીથી તમને સૂચના એક આપું કે આવા ટાઈપના જ્યારે દાખલા આવે સાબિત કરો કે એના દાખલા આવે તો બીજું કંઈ નહીં પણ તમને જે ચતુષ્કોણ આપેલો હોય ચતુષ્કોણ દોરો. પ્રતિજ્ઞા તમને આપી દીધી છે એની અંદરથી જે કંઈ માહિતી આવે એને અલગ તારવો. તો ચતુષ્કોણ કયો છે તે ચતુષ્કોણનો એક તમે કયો ચતુષ્કોણ લેવાના છો ABCD એ પણ લઈ લો. વિકર્ણો કયા છે AB અને BD એ વિકર્ણ તમે આ આકૃતિ દોરશો એટલે ઓટોમેટિક વિકર્ણ મળવાના છે અને એ બંનેને તમે જોડશો એટલે M બિંદુમાં છેદશે, એ કાટખૂણે છેદે છે એવું આપણે બતાવવાનું છે. અને સાધ્યની અંદર ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે એવું આપણે દર્શાવવાનું છે. તો આપણે આ દર્શાવ્યા પછી એના પરથી આપણે એવું લખી શકાય કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD M બિંદુમાં છેદે છે. M બિંદુમાં કાટખૂણે છેદે છે. આ મેં વાક્ય જે આપેલું છે એ જ લખ્યું છે. મારા ઘરનું કે મોઢે મેં લખેલું નથી. અહીંયા જે વાક્ય આપેલું છે એ જ વાક્ય અહીંયા મેં સાબિતીની અંદર લીધું છે. એટલે M ખૂણે છેદે છે એની જગ્યા ઉપર શબ્દ અહીંયા બદલીએ કે દુભાગે છે. કાટખૂણે દુભાગે છે. દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે એમ કહેવાય. છેદે છે એની જગ્યા ઉપર વધારે પરફેક્ટ માપ આવશે દુભાગે છે. દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે.
માટે AM બરાબર CN એક બાજુ, તેવી જ રીતે BM બરાબર DN, અને એના જે ખૂણાઓ થાય તે ખૂણો AMB બરાબર ખૂણો BMC બરાબર ખૂણો CMD બરાબર ખૂણો DMA બરાબર 90. ચારે ચાર ખૂણાઓનો સરવાળો 90 થઈ જાય એટલે આ વિધાન આપણે જે વિકર્ણો દોર્યા છે એના ઉપરથી લીધું, એટલે નવું કઈ છે નહીં. એટલે આ બધા ખૂણા કાટખૂણા છે, કેમ કે કાટખૂણે દુભાગે છે એટલે ખૂણાનું માપ કેટલું થશે? 90 થશે. હવે ત્રિકોણ, બે ત્રિકોણો લઈ લઈએ. ત્રિકોણ AMB એટલે આ નીચલો ત્રિકોણ, અને બીજો ત્રિકોણ આપણે લઈએ અને ત્રિકોણ CMB એટલે આ બીજો ત્રિકોણ CMB. એની અંદર સરખું કયું છે? AM બરાબર CM. એ તો આપણે ઉપર લીધેલું છે. ત્યાર પછી ખૂણો AMB બરાબર ખૂણો CMB, એ કાટખૂણા છે, એ આપણે લીધેલા છે. અને BM ડબલ બાજુ છે, BM બરાબર BM સામાન્ય બાજુ છે. એટલે આ બે ત્રિકોણો ની અંદર આપણે જો લઈએ તો એક ત્રિકોણ આ છે AMB, અને બીજો ત્રિકોણ આ બાજુનો છે. એમાં AM અને CM સરખા છે, પછી આ કાટખૂણો છે અને આ બંનેની સામાન્ય બાજુ છે. એટલે આપણને જે શરત મળશે, કઈ શરત કહેવાશે? બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ. બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બાકુબા શરત પ્રમાણે એ બરાબર છે. એટલે આપણે લખીએ કે ત્રિકોણ AMB બરાબર એકરૂપ ત્રિકોણ CMD. ત્રિકોણ AMB બરાબર ત્રિકોણ CMD. કઈ શરત છે? બા શરત પ્રમાણે એ સરખું થશે. માટે AB બરાબર BC, CPCT. એટલે પાસેની બાજુઓ સમાન છે એવું આપણને મળી ગયું. એટલે પાસેની બે બાજુઓ સમાન છે. તે જ રીતે ફરી પાછા ત્રિકોણો બદલો તમે. ત્રિકોણ BMC એકરૂપ ત્રિકોણ DMC, અને ત્રિકોણ DMA એકરૂપ ત્રિકોણ BMA. સાબિત કરવાથી તમને મળશે BC બરાબર CD EDC, અને AB બરાબર DA. એટલે AB બરાબર BC મળ્યા, BC બરાબર DC મળ્યા, AB બરાબર DA મળ્યા. એટલે ચારે બાજુઓ કેવી થાય છે? સરખી. આમ ચતુષ્કોણ ABCD ની ચારે બાજુઓ, ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર DA આ રીતનું આપેલું છે. આ રીતનું થાય છે. માટે આપણે લખી દઈએ કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે.
આમ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. એટલે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તો એ ચતુષ્કોણ સમબાજુ છે એવું આપણે કહી શકીએ કે AB, BC, CD અને DA આ ચારે બાજુઓના માપ આપણે સરખા થયા એટલે એક ભાગ આપણે સાબિત કરી બતાવ્યો. એ રીતે આ બે લો, પછી આ બે લો, પછી આ બે લો, એ રીતે બધા સાથે લેશો એટલે આપણું વિધાન આવશે AB બરાબર BC બરાબર CD બરાબર DA. એટલે એ ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. એટલે આ રીતે ધીમે 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 સાબિતીના વાક્યો તમે લખતા જજો તો સાબિતી પૂરી થશે. અસ્તુ.